નજીક આવેલા શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ અને તેના બે પુત્રો દારૂનું કટિંગ કરી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા। પોલીસે દરોડો પાડતા જ સરપંચ અને તેના બે પુત્રો તેમજ દારૂનો જથ્થો લઈને આવેલા બે સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં એક પોલીસ જવાનને માથામાં ઈજા પહોંચી હતી। જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા। દરમિયાન આજે પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો। ગામમાં વરઘોડો કાઢતા લોકો ટોળે વળી ગયા હતા। વરડામાં પોલીસે બંને બુટલેગર બંધુ વિશાલ અને અક્ષય સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।